ગોહિલવાડના ભાવનગરના પચ્છેક ગામમાં મુરલીધર દાદાનું ભવ્યથી ભવ્ય મંદિર બની ગયું છે. આ મંદિર જાણે બીજી દ્વારકા નગરી બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. આ મંદિરમાં ત્રિવેણી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. મુરલીધર દાદા નિજ મંદિરમાં પ્રવેશોત્સવ, શ્રીમદ ભાગવત સપ્તાહ, જ્ઞાનયજ્ઞ અને 551 કુંડી મહાવિષ્ણુ યજ્ઞનું આયોજન તારીખ 22/2/26 તારીખ 28/2/26 સુધી રાખવામાં આવેલ છે. આ ધાર્મિક મહોત્સવમાં 26/2/26ના રોજ સંત લાલદાસ બાપુ પચ્છેગામ પધારી રહ્યા છે અને આ શુભ દિવસે લાલબાપુ તરફથી ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ છે. આ દિવસે વલભીપુર તાલુકાના 54 ગામો દ્વારા બંધ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ વલભીપુર સહિતના 54 ગામમાં ગાયોને ઘાસ, કૂતરાને લાડુ, પંખીને ચણ, માછલીને બુંદી દાણા તેમજ કીડીઓને કીડિયારવા માટે સહયોગ લાલબાપુ તરફથી આપવામાં આવશે. તેમજ એક વ્યસન મુક્તિનો કાર્યક્રમ પણ યોજેલો છે, જેમાં જે તમાકુ, બીડી જેવા વ્યસન છોડે તેને 551 ગાયત્રી મંત્રનું પુણ્ય લાલબાપુ અર્પણ કરશે. તેમજ જે દારૂ છોડશે તેમને 1100 ગાયત્રી મંત્રનું પુણ્યદાન લાલબાપુ કરશે. આ ખૂબ જ સરસ કહેવાય. આ સંત આપણા માટે સાધના કરી રહ્યા હોય એવું લાગે છે. તો ચાલો આપણે પણ આ એકાદું વ્યસનને મુક્તિ આપીએ. આપણે પણ એકાદું વ્યસન છોડી દઈએ, જેથી આ લાલબાપુને આપણે સહયોગ આપ્યો ગણાય. તો તમે કયું વ્યસન છોડો છો તે કોમેન્ટમાં જણાવજો. લાલબાપુને કોટી કોટી વંદન. જય માતાજી.